એટલા માટે કે ભાઈ પ્રાઇવેટ જે સ્કૂલો છે એ પ્રાઇવેટ સ્કૂલોને સારી રીતે ચલાવી શકે એ લોકો, કારણ કે એમના જે સત્તાધીશો છે એમની પ્રાઇવેટ સ્કૂલો આવેલી છે અને એ જે સ્કૂલો સારી રીતે ચાલે, પ્રાથમિક શાળાઓનું જે સ્તર છે શિક્ષણનું એ હાવ નીચું થતું જાય. એટલે વડોદરા જિલ્લામાં વડોદરા જિલ્લામાં તમે માહિતી માગી તો 650 શિક્ષકોની આજે ઘટ છે. તો જો એક ઘટ હોય તો જે ત્રીજા ચોથા પાંચમા ધોરણના છોકરાઓને એક સાથે બેસાડવામાં આવે છે, એક જ શિક્ષક દ્વારા ભણાવવામાં આવે છે અને શિક્ષકોની ઘટ પૂરી ન થવાના કારણે જે વાલીઓ છે વાલીઓ પોતાના બાળકોને ઉઠાવી અને પ્રાઇવેટ સ્કૂલોમાં મોકલીને ફી ભરે છે. તો આવા જે 650 શિક્ષકોની ઘટ હોય તો આ સરકાર એ ભરતી કરતી નથી અને એ ભરતી નહીં કરવાના કારણે મેં તમને કહ્યું કે પ્રાઇવેટ સ્કૂલોને આગળ વધારવાનું છે એમનો પ્રશ્ન મેં. જિલ્લા પંચાયતે આજે સામાન્ય સભા મળી હતી. તમારા અનેકો એવા પ્રશ્નો હતા જેનાથી સભા જે એનામાં ગરમાવો આવી હતી. ખાસ કરીને આપણે વાત કરીએ સાયકલનો મુદ્દો હોય, સોલાર રૂપનો મુદ્દો હોય કે પછી કાચનો મુદ્દો હોય, આ તમામ પર હવે લોકોએ ગરમાવો શું કહે. ખાસ તો જિલ્લા પંચાયતમાં જે સાયકલમાં જે મુદ્દો હતો આજે એ સરકારે એવો કંઈક નિર્ણય કરેલો વર્ષો પહેલાં કે જે ધોરણ 8 પાસ કરી અને ધોરણ 9માં જે બાળકીઓ પ્રવેશ કરે છે એ બાળકીઓને મફતમાં સાયકલ આપવામાં આવશે. એવી સાયકલો સરકારે ખરીદી કરી 5,000 રૂપિયા કિંમતે. એ સાયકલો દીકરીઓને આપવામાં આવી નથી આજ દિન સુધી અને દરેક તાલુકામાં આવી સાયકલો બહાર ખુલ્લામાં પડી રહી છે અને એ જે સાયકલો આવતીકાલે ભંગારમાં વેચવા માટેનું એક જાહેરાત એ લોકોએ આપી છે અને એની કિંમત 900 રૂપિયા રાખવામાં આવેલી છે. તો એ જે સાયકલો જે છે એ સાયકલો અમે એક સૂચન આપ્યું કે જે સાયકલો સરકાર આપી છે 900 રૂપિયામાં તમે ભંગારમાં આપો છો, એના કરતાં જિલ્લા પંચાયત એ સાયકલો લઈ લે અને 100-200 રૂપિયા સાયકલ પાછળ ખર્ચ કરી અને આપણી જે પ્રાથમિક શાળાની જે બાળકીઓ છે એ બાળકીઓને જો આપણે એક સાયકલ આપીશું તો એ ઘણું હિતાવહ છે. પરંતુ આ લોકોનો જે નિર્ણય છે કે સાયકલો 5,000 રૂપિયા કિંમતે, એક સાયકલના 5,000 રૂપિયા કિંમતે ખરીદ કરવાની અને આવતીકાલે એ સાયકલ 1 મિનિટ પણ ઉપયોગ થઈ નથી એવી સાયકલો 900 રૂપિયામાં ભંગાડિયાઓને વેચી દેવાની. તો એ જે સાયકલો વેચવાનું જે મોટું કૌભાંડ છે એ આવતીકાલે છાણી મુકામે થવાનું છે. એટલે એ રોકવા માટે અમે પ્રયત્નો કર્યા, પરંતુ આ સત્તાધીશો છે એ સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી અને આવા જે કૌભાંડો છે એ કૌભાંડો એમની આંખ નીચે થઈ રહ્યા છે. રૂફટોપની પણ તમે વાત કરી. હા, રૂફટોપ એવું છે કે ભાઈ 6 kgનું જે સોલાર સિસ્ટમ આપણે ઘરમાં લગાવીએ, બરાબર છે, એ 6 kgનું જે સોલાર હોય એ આપણે 5.5 લાખ 6 લાખમાં આપણા ઘરે થઈ જાય. હવે એ સોલાર સિસ્ટમ 1.5 kVનું 6 લાખ રૂપિયા લોકો ખર્ચ કરે છે. તો જે 1.5 kVનું જે સોલાર છે એ તમે 6 લાખ રૂપિયા આવો છો, અમે 6 kVને જે ઘરે આપણે બેસાડીએ છીએ, બરાબર, એ 5.5 લાખમાં. તો આટલો બધો ડિફરન્સ કેમ આવે છે? તો આટલું મોટું જે કૌભાંડ અધિકારીઓ દ્વારા થઈ રહ્યું છે એના માટે સામાન્ય સભામાં જે વિરોધ પક્ષના સભ્યો છે અધિકારીઓને બચાવે છે. અધિકારીઓ એમને ગાતા તો છે જ નહીં, એમની કામગીરી કરતા નથી, બરાબર છે, પ્રમુખનું પણ સાંભળતા નથી અધિકારી, બરાબર છે. પણ જ્યારે સામાન્ય સભા હતી તો વિરોધ પક્ષે ખૂબ સારો અવાજ ઉઠાવ્યો છે, વિરોધ પક્ષના તમામ સભ્યોએ અવાજ ઉઠાવ્યો છે અને અમારી જે રજૂઆત હતી કે જિલ્લાના જે નાગરિકો છે એ મહેસૂલ ભરે છે, ટેક્સ ભરે છે અને ટેક્સના પૈસા વેડફાય નહીં અને સારી રીતે જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય એના માટે અમે હંમેશા પ્રયત્નશીલ રહીશું. અને જિલ્લામાં જે કાંસ આવેલા છે એ કાંસની સફાઈ એટલા વર્ષોથી થતી નથી. કાંસની સફાઈ ન થાય એ પાણીનો નિકાલ સારી રીતે થતો નથી અને પાણી બેક મારી અને દરેક ગામમાં પાણી પ્રવેશ કરે છે. એના કારણે પ્રાથમિક શાળાઓમાં, આરોગ્ય કેન્દ્રોમાં, બાળવાટિકાઓમાં પાણી ભરાઈ જાય છે. અને એટલા માટે પહેલાં અમારી જે સત્તા હતી તો અમે દર વર્ષે કાંસની સાફ સફાઈ કરાવતા હતા, પરંતુ આ ભાજપની જે સરકાર છે જિલ્લા પંચાયતમાં એ ભાજપના સત્તાધીશો કાંસની સાફ સફાઈ કરાવતા નથી અને એના કારણે ગ્રામ્ય વિસ્તારમાં પાણી આવી જાય છે. જિલ્લા પંચાયત વડોદરા વર્ષ 2024ના બજેટની જોગવાઈ મુજબ સ્ટેમ્પ ડ્યુટી સદર તથા રેતી કંકર ગ્રાન્ટમાંથી કુલ 733 કામો 1911.25 લાખના જિલ્લાના ગ્રામીણ વિસ્તારના વિકાસના કામો અંગે પ્રાથમિક માન્યતા આપવા માટે
આવેલ તે પૈકી આજ રોજ કુલ 514 કામો રૂપિયા 1491.25 લાખના વિકાસના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે. આ કામો પૈકી વડોદરા જિલ્લાના કુલ 5 જર્જરિત ગ્રામ પંચાયત મકાનોના નવીન બાંધકામને વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે. 15મા નાના પંચ અંતર્ગત 2024-25ના 10% જિલ્લા કક્ષાના માનનીય વિકાસ કમિશનરશ્રીની કચેરી ગાંધીનગર તરફથી બહાલી થઈને આવેલ કુલ 92 કામો પૈકી 68 કામોને માટે રૂપિયા 380 લાખના વિકાસના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે. તેમજ વર્ષ 2023-24ના જિલ્લા કક્ષાના સ્પષ્ટતાવાળા કામ 6 કામોને 30 લાખની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આજે જિલ્લા પંચાયત વડોદરાની વિવિધ જગ્યાઓ પર કોમર્શિયલ ડેવલપમેન્ટ કરવાથી જિલ્લા પંચાયતને આવકના સ્ત્રોત મળવાની સંભાવના નજરે આજની બેઠકમાં જિલ્લા પંચાયતની સદર જગ્યાઓ પર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે ડેવલપ કરવા ચર્ચા વિચારણા કરવામાં આવેલ છે. તેમજ જિલ્લા પંચાયત બિલ્ડિંગમાં VIP વિંગના પ્રથમ માળે જિલ્લા પંચાયત વડોદરાના મહિલા સદસ્યશ્રીઓ, મહિલા અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીગણ માટે ઘોડિયાઘર તેમજ મહિલાઓ માટે રૂમ બનાવવા માટે ઠરાવ કરવામાં આવેલ છે. તેમજ વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિકાસ એજન્સી અંતર્ગત 24-25નું મનરેગા યોજનાના લેબર બજેટને મંજૂર કરવામાં આવેલ છે.